આપણે ત્યાં 5 પ્રકારના અલગ અલગ યજ્ઞ છે. એક છે દ્રવ્ય યજ્ઞ, એક છે તપ યજ્ઞ, એક છે સ્વાધ્યાય અથવા શ્રમ યજ્ઞ, અને એક છે દાન અથવા તપ અથવા જ્ઞાન યજ્ઞ. આ ઘણા જ પ્રકારના યજ્ઞ હોય, પણ દરેક વખતે દરેક યજ્ઞમાં યજ્ઞ કુંડ હોય એવું જરૂરી નહીં. દરેક યજ્ઞમાં યજ્ઞ કુંડ હોય એવું જરૂરી નહીં. ઘણા પ્રકારના યજ્ઞ છે, પણ દરેક યજ્ઞમાં યજ્ઞ કુંડ ન હોય. નાના હતા સ્કૂલે જતા ને માં, ત્યારે આમ લખ્યું હોય નેત્ર યજ્ઞ, નેત્રદાનનો યજ્ઞ થાય ને, એટલે આપણે એમ લાગે અહીંયા ભૂદેવો આહુતિ દેતા છે, તો ડોક્ટરો બેઠા હોય. તો એ એક સેવાનો યજ્ઞ પ્રકલ્પ છે. અને આપણે ત્યાં એવું કહેવાય છે પંચાયતન યજ્ઞ, 5 દેવોનો યજ્ઞ થવો જોઈએ. નિત્ય 5 દેવોની આહુતિ આપણા ઘરમાં પડવી જોઈએ. 5 દેવ બેહવા જોઈએ. ગણેશ, અંબા, રવિ, શિવ, જગપાલય, કૃષ્ણ. આ હિન્દુના દીકરા હોય ને તો 5 જોઈ ગમે તેની માળા પહેરી, ગમે તેની કંઠી પહેરી, ગમે તેવા ચાંદલા કરો, પણ યાદ રાખજો આ 5 વગર છૂટકો નથી, નથી અને નથી. આ 5 તો જોઈએ જ. ગણપતિએ જોઈ. ઘણાય માતાજીને માને નહીં, પછી માતાજીને પધરાવે ને પછી બીજી પેઢી માતાજી ગોતવા નીકળે. તો હતા તો ખરી ગણેશ, અંબા, રવિ, શિવ, જગપાલય, કૃષ્ણ.